કેમ છો મિત્રો, મારું નામ છે પ્રકાશ પરેખ। આપ સૌ લોકોને એક વાત કહેવા માગું છું ગુજરાતી ભાષા પર, આપણી માતૃભાષા, આપણી કર્મભૂમિ ગુજરાતી ભાષા બોલવામાં લોકોને સંકોચ આવે છે। દીકરા દીકરીઓના મા બાપને આજે પોતાના દીકરાને ગુજરાતીને પણ અંગ્રેજી માધ્યમ, મિત્રો આજે બહુ દુઃખની વાત છે, હું મારા પોતાના ઘરની વાત કહું, મારા ભાણિયાને, મારા કાકાને, મારા ભત્રીજાને હું જ્યારે ગુજરાતીમાં ક કમળનો ક ખ ખટાડાનો કો જ્યારે વાત કરી ત્યારે એમના મા બાપ મને બોલો છે, ભાઈ મારો દીકરો મારી દીકરી ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે। કેટલી દુઃખની વાત છે। જે કર્મભૂમિમાં આપણે જન્મે, કર્મભૂમિને ભાષા બોલવામાં આપણે સંકોચ થાય છે, મને શરમ આવે છે, મને બહુ દુઃખ લાગે છે કે આપણે આપણી ગુજરાતી ભાષાને ધુતકારીએ છીએ। એ મા બાપ પર ધિક્કારપણું છે। મિત્રો આપ સૌ લોકોને વિનંતી, હું પ્રકાશ પરીખ એક ચેનલ, એક યુટ્યુબ પર ચેનલ, મારો વિડીયો સપ્રેસ કરવા માગું છું। આપ લોકોને વિનંતી છે, અમે ગુજરાતી ભાષાને આપણે ગર્વથી કહીએ અમે ગુજરાતી છે। આપણે તમે તમારા દીકરાને દીકરીઓને ગુજરાતી ભણાવીએ, ગુજરાતી ગર્વથી બોલો ગુજરાતી છું, હા હું ગુજરાતી છું, મને ગુજરાતી ભાષા પર ગર્વ છે। મિત્રો આજે તમે જોઈ શકો છો કે ગુજરાતી શાળાઓમાં વિદ્યાર્થીઓનું સંખ્યાનો ભણતરનું પ્રમાણ એકદમ ઓછું છે। આથી 20 વર્ષ પહેલે જ્યારે હું ભણતો હતો ત્યારે એક વર્ગમાં 80 ને 85 ને 87 વિદ્યાર્થીઓની સંખ્યા હતી, જ્યારે આજે ઇંગ્લિશ મીડિયમ, ભાઈ મારો દીકરો ઇંગ્લિશ મીડિયમ, મારી દીકરી ઇંગ્લિશ મીડિયમ, અરે ભાઈ ગુજરાતીવાળા છોકરા અને છોકરી નાના બોલે, કેટલી દુઃખની વાત છે મિત્રો। કાંઈ ને કાંઈ આપણી ગુજરાતી ભાષા ખોવાઈ ગઈ છે। એ ભાષાને આપણે વિલુપ્ત ના કરીએ મિત્રો। અમે ગર્વથી કહું ગુજરાતી છું, મને ગુજરાતી ભાષા પર ગર્વ છે। તો મિત્રો આવ્યો વધાવી આપણે આપણા દીકરા દીકરીઓ ગુજરાતીનું ભણતર આપીએ। ગુજરાતી ભાષા મારી માતૃભાષા છે, એ જ મારી કર્મભૂમિ છે, એ જ મારી રંગભૂમિ છે, એમાં હું જન્મ્યો છું, એનો મને ગર્વ છે। આભાર, થેન્ક યુ।